જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખની વરણી થઈ ચૂકી છે। ગૌરવ રૂપાલીલિયા જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ બન્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાએ જાહેરાત કરી છે। 2 વખત પ્રમુખ રહેલા પુનીત શર્માને બદલી દેવાયા છે। નામની જાહેરાત થતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। જી અશોક, હાલ જે પ્રમાણે પ્રમુખની વરણી થઈ ચૂકી છે, વધુ જાણકારી। जी ચોક્કસથી જણાવી દઉં તો શહેર ભાજપ કે ગૌરવ રૂપાલીની વરણી કરવામાં આવી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। 2 વખત રહી ચૂકેલા પુનીત શર્માને બદલી દેવામાં આવ્યા અને ભાજપમાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેર ભાજપ કાર્યાલય મોટી જાહેરાત કરી હતી। જી બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે 2 વખત રહેલાની જે વરણી કરવામાં આવી છે, નામની જાહેરાત થતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। 2 વખત પ્રમુખ રહેલા પુનીત શર્માને બદલી દેવાયા છે। નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદે નીલ રાવની વરણી કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખ પદ પર વરણી કરાઈ છે। ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ નીલ રાવની વરણી કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખ પદ પર વરણી કરવામાં આવી, નીલ રાવની વરણી કરવામાં આવી છે। ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે નીલ રાવની વરણી કરાઈ છે અને આ તરફ જે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં અને અભિનંદન આપવામાં આવ્યા છે। નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખ પદ પર વરણી કરાઈ છે। નીલ રાવની વરણી કરવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં ભાજપ પ્રમુખના નામની જાહેરાત થઈ ચૂકી છે। દશરથભાઈ બારિયા બન્યા છે ભાજપના નવા જિલ્લા પ્રમુખ। લુણાવાડા ખાતે પાર્ટીના કાર્યકરોની હાજરીમાં નામની જાહેરાત કરાઈ। મહીસાગર જિલ્લા પ્રમુખ તરીકે દશરથભાઈ બારિયાને રિપીટ કરવામાં આવ્યા। દશરથભાઈ બારિયાને રિપીટ કરવામાં આવ્યા છે। દશરથભાઈ બારિયા ભાજપના નવા જિલ્લા પ્રમુખ બન્યા છે મહીસાગરમાં। ત્યારે પાર્ટીના કાર્યકરોની હાજરીમાં નામની જાહેરાત કરવામાં આવી છે। ઓનલાઈન પર સંવાદદાતા ભદ્રપાલ જોડાઈ ચૂક્યા છે। જી ભદ્રપાલ, દશરથભાઈ બારિયાને રિપીટ કરવામાં આવ્યા છે, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે, વધુ જાણકારી। જી બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં ભાજપ પ્રમુખના નામની આજે જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દશરથભાઈ બારિયાને ફરી એક વખત રિપીટ કરવામાં આવે છે, જેને લઈને હાલ જે જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા અહીંયા આવી અને જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। દશરથભાઈ બારિયા ફરી એક વખત રિપીટ થતા જિલ્લાના તમામ લોકોને ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ ભદ્રપાલ, આભાર માહિતી બદલ। તો ખુશીની લાગણી જોવા મળી રહી છે પાર્ટીમાં, કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ છે। આ તરફ ભાવનગર શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ ચૂક્યું છે। કુમાર શાહ બન્યા છે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ। જામનગરના સાંસદ પૂનમ માડમે જાહેરાત કરી। હોદ્દેદારો અને કાર્યકરોએ નવા શહેર ભાજપ પ્રમુખને વધાવ્યા છે। કુમાર શાહ બન્યા છે ભાજપના નવા શહેર ભાજપ પ્રમુખ। ત્યારે સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે। જી નવનીત, જામનગરના સાંસદ પૂનમ માડમે આ જાહેરાત કરી છે। કુમાર શાહ નવા પ્રમુખ બન્યા છે, વધુ જાણકારી। પૂનમબેન માડમ છે એ ભાવનગર પહોંચ્યા હતા। ઘણા લાંબા સમયથી પ્રમુખ પદના જે દાવેદાર છે તેની રાહ જોઈ હતી, ત્યારે આજે પૂનમબેન માડમે નવા પ્રમુખ છે એની જાહેરાત કરી છે। કુમાર શાહ જે વણિક સમાજમાંથી આવે છે એને આજે પ્રમુખ પદનો તાજ છે પહેરાવ્યો છે। એની જાહેરાત થતા જ જે કાર્યકરો છે એની અંદર ઉત્સાહનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। ભાવનગર શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ ચૂક્યું છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે। કુમાર શાહની વરણી કરવામાં આવી છે। શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ ચૂક્યું છે। ભાવનગરના શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થતાની સાથે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। તમામ કાર્યકર્તાઓએ નવા શહેર ભાજપ પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા। જામનગરના સાંસદ પૂનમ માડમે આ જાહેરાત કરી છે। હોદ્દેદારો અને કાર્યકરોએ નવા શહેર ભાજપ પ્રમુખને વધાવ્યા હતા।